નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ખંભાતમાં પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરનાર ઇસમોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડમાં મેળાના છેલ્લા દિવસે રીલ બનાવવાના ચક્કરમાં સગીરો દ્વારા ચકડોળ ઉપરથી કાગળના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. જે ટુકડા લઘુમતી સમાજના લોકોના હાથમાં આવતા તેમને પોતાના ધાર્મિક પુસ્તકના ટુકડા હોવાનું લાગતા પોલીસને જાણ કરી હતી. લઘુમતી સમાજના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે દરમિયાન લઘુમતી સમાજના યુવકો દ્વારા પોલીસ જવાન સાથે માથાકૂટ કરી ગળદાપાટુનો માર માર્યો હતો, તેમજ સરકારી ગાડીના કાચ તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. જે સંદર્ભે ક્ષત્રિય એકતા સમિતિ આણંદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પોલીસે 6 લોકોના નામજોગ અને 20 થી 25ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસે મસ્જિદ હુસેન ઉર્ફે અકીકવાડો મલિક, સાદિક હુસેન ઉર્ફે ઝુબેર ઉર્ફે ભટિયારા શેખ, આદિલ હુસેન ઉર્ફે ડત્તી શેખ અને વાજિદ વોરાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓનો બજારમાં વરઘોડો કાઢી માફી મંગાવી હતી. ખંભાત શહેરમાં ગત 17 નવેમ્બરના રોજ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે એક બનાવ બનેલો, જેના અનુસંધાને એક કોમના ટોળું પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ ગયેલું અને ખાનગી ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવામાં આવેલી. જેના અનુસંધાને ખંભાત સિટી પોલીસ સ્ટેશને ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં ઘણા નામજોગ પણ ફરિયાદમાં નામ પણ આંબવામાં આવેલા છે અને 20 થી 25 જણાનું ટોળું એ પ્રમાણેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત.